આયુર્વેદિક છે. આપે પણ તમને તપસ્યા કરાવે. સવારથી લઈ અને અત્યાર સુધી આપણે ભગવાનની તપસ્યા કરી. ભગવાનને છે એ પ્રસન્ન કરવા માટે થઈ અને કષ્ટ વેઠ્યું. અને કષ્ટ વેઠવાનો મતલબ જ એવો છે કે કંઈક તમારી રતિ છે ને એ ભગવાન પ્રત્યે છે. નહીંતર ઘણા બધા લોકો છે એ લોકોને એવી ઈચ્છા ન થાય કે આપણે ભગવાનની પૂજા કરીએ કે અભિષેક કરીએ. અમસ્તા સામાન્ય રીતે આપણે ક્યાંય દર્શન કરવા ગયા હોય ને બેઠા હોઈએ તો ઘડીકમાં લોટો ચડાવીને નીકળી જઈએ. પણ આજે તો કે ખૂબ તરસ લાગી હોય છતાંય પાણી ન પીવાનું. કેમ? તો કે ભગવાનની ઈચ્છા હતી કે તમે પૂરી તપસ્યા કરો. અને શરણાગતિનો ભાવ છે ને યાદ છે. શરૂઆત શરીરના કષ્ટથી થાય અને છેલ્લે મન અર્પણ થઈ જાય. ને આ પ્રક્રિયા જ કરવાની છે. શરીરનું હલનચલન બંધ થઈ જાય, શરીર સ્થિર થઈ જાય. પૂજાની અંદર મંત્ર જાપ શરૂ રહે અને ધીમે 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 એવો સમય આવે કે મંત્ર પણ આપમેળે બંધ થઈ જાય. આ જ સમાધિ, આ જ ધ્યાન. એ ક્યારે થાય? તો કે પૂજામાં બેસીએ ને ત્યારે. સીધું ધ્યાન કરવા બેસો તો ન લાગે. પણ ભગવાનનું જે કંઈ પૂજન અર્ચન કર્યું છે, ભગવાનને પ્રાર્થના કરવાની, પ્રભુ આપ ભોળાનાથ છો. કોઈ ભોળા ભાવથી એક લોટો, બાકી બધા દેવતાઓ છે ને એક ક્રિયા પ્રધાન છે, એને આટલી ક્રિયાઓ જોઈએ જ તે. પણ ભગવાન શિવ એક એવા દેવ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. કાંઈ પણ વસ્તુ, એક પત્ર પણ જો ભાવથી ચડાવી દીધું તે ભોળા થઈ જાય અને પ્રસન્ન થઈ જાય. એ ભગવાન શિવજીને પ્રાર્થના કરવાની, માં ભગવતી સૈલા પ્રસન્ન થાવ. આ થાળું છે ને ભગવતીનું સ્વરૂપ છે, પાર્વતી સ્વરૂપ છે.